વાત કરતા હતા કે જેટલા બાયર છે ઘર ખરીદવાવાળા કે બનાવવાવાળા એની સામે વેચવાવાળા ઘણા છે, એવું તમે કહેવા માંગો છો? એટલે હાલની પરિસ્થિતિ આપણે ભુજની જોઈએ ને તો ઓલમોસ્ટ એવું દેખાય છે, કેમ કે તમે ગમે તે રોડ ઉપર જાશો તો ડિમાન્ડ એટલો નથી જેટલો સપ્લાય કરવાની કોશિશ કરવામાં આવે. અત્યારે તમે જોઈ લો ને કે ભાવ કેટલા હાઈ રેટે ચડાવી દીધા. બરાબર. ધારો કે અત્યારે જ અમે વાત કરતા હતા કે ભાઈ મથુરા ગ્રીન્સ આપણે અહીંયા જાવો છે તો અહીંયાથી 12 થી 15 કિલોમીટર છેટો જવો પડશે. બરાબર. હવે 12-15 કિલોમીટર કોઈ છેટો જાય તો એના કરતાં ગામડે ન રહે, તાજા શાકભાજી ખાય, દૂધ તાજું ખાય. સાચી વાત છે. શું કામ એટલો છેટો રહેવા જશે? કેમ કે હું મેડિકલ થશે, હવે બધા પાસે તો 4 વ્હીલર નહીં હોય, રાઈટ 2 વ્હીલર હશે, રાઈટ બરાબર. તો હું અહીંયા તેડી આવવામાં જ કદાચ એને તકલીફ થશે. રાઈટ. હું 2018માં 3200માં ગયો છું, ત્યારે 3200 રૂપિયા ભાવ હતા, અત્યારે 10-12 હજાર. અત્યારે 12,000ની આજુબાજુ. પણ 12,000માં લેવાવાળા વર્ગ ઈ છે ને દેવાવાળા ઈ જ છે, એ અમુક વર્ગ જ છે, જનરલ પબ્લિક નથી. બરાબર. અને તમે પ્લોટ કટિંગ જોશો તો શું છે 70 વાર 80 વાર. હવે 70-80 વારમાં તમે શું કન્સ્ટ્રક્શન કરીને આપશો? 3 BHK કેમ બનાવશો? મેં અક્ષરના એક ડેવલપર છે ને એને પ્રશ્ન પૂછ્યો, મેં કીધું આ લોકોને દૂર થાય છે તો તમે શું કહો એમ એના વિશે? તો એણે એવું કીધું કે તમે આમ જોવા જાઓ ને તો ડિસ્ટન્સ ભલે 8-10 કિલોમીટર લાગે પણ તમે કે 10 મિનિટમાં ગમે ત્યાં પહોંચી જાઓ એમ. એના માટે સુવિધા જોઈએ ને, સુવિધા જોઈએ. સુવિધા જોઈએ. કેમ પહોંચું? બધાને આજે બાઇક કે 4 વ્હીલર કોઈ ચલાવતા ના આવડતી હોય મોટી ઉંમરના ને, હા, એના માટે નાના સુવિધા છોકરા, ઊભી કરી, મોટી નાના ઉંમરના છોકરાઓ હોય એના માટે સુવિધા ઊભી કરવી પડે.